ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર નવા જૂનીની ચર્ચાએ જોર પકડ્યું છે। 2027ની વિધાનસભાની ચૂંટણી હજુ દૂર છે, પરંતુ રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન રાજ્ય સરકાર અને સંગઠનમાં કેટલાક મહત્વના ફેરફાર થઈ શકે છે। શું આ માત્ર રાજકીય અટકળો છે કે ખરેખર કંઈક મોટું થવાનું છે? શું છે વિગત તે જાણીએ આ વિડીયોમાં। ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસથી એક જ ચર્ચા છે કે શું ભાજપમાં ફરી એકવાર કંઈ નવા જૂની થવાની છે। હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થઈ ચૂક્યો છે, તેથી તાત્કાલિક ધોરણે કોઈ મોટા ફેરફારની શક્યતા રાજકીય નિરીક્ષકો ઓછી માને છે। છતાં ભાજપના જ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં ફરી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે। આ ચર્ચાઓ પાછળ કેટલાક કારણો પણ ગણાવવામાં આવી રહ્યા છે। સૌથી પહેલું કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં વધતી મુલાકાતો। છેલ્લા કેટલાક સમયથી બંને ટોચના નેતાઓ વારંવાર ગુજરાત આવી રહ્યા છે। સત્તાવાર રીતે આ મુલાકાતો વિવિધ કાર્યક્રમો માટે હોવાનું કહેવાય છે, પરંતુ રાજકીય વર્તુળોમાં તેને સંગઠન અને સરકારની આગામી વ્યૂહરચના સાથે પણ જોડીને જોવામાં આવે છે। બીજું કારણ છે રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ પણ શાંતિથી દિલ્હી જઈને પરત આવી રહ્યા હોવાની ચર્ચા છે। આ મુલાકાતો અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર નથી આવી, જેના કારણે અટકળોને વધુ વેગ મળી રહ્યો છે। જો ભાજપના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો એક ખાસ પેટર્ન જોવા મળે છે। ઘણી વખત કોઈ પણ મોટા રાજકીય નિર્ણય લેતા પહેલા અફવાઓ શરૂ થાય છે, ત્યારબાદ પાર્ટી તરફથી તેનું ખંડન કરવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ જ અચાનક જ સંગઠન અથવા સરકારમાં ફેરફારો છે તે જાહેર કરવામાં આવે છે। એટલે જ હાલની ચર્ચાઓને રાજકીય વર્તુળો સંપૂર્ણપણે નકારી નથી રહ્યા। સાથે જ 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું હોવાનું પણ માનવામાં આવે છે। ચૂંટણી પહેલા સરકારની કામગીરી વધુ અસરકારક બને અને સંગઠન પણ વધુ મજબૂત બને તથા પ્રદેશવાર રાજકીય સમીકરણ સંતુલિત રહે તે માટે સમયાંતરે ફેરફાર કરવામાં આવે તો તેમાં નવાઈ નહીં ગણાય। જોકે અહીં એક વાત એ સ્પષ્ટ કરવી જરૂરી છે કે હાલ સુધી ભાજપ અથવા સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, તેથી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં નવા જૂની થશે એવી ચર્ચાઓ હાલમાં માત્ર રાજકીય અટકળો અને અફવાઓના સ્તરે જ છે। તો શું ખરેખર ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર કોઈ મોટા ફેરફાર થવાના છે? શું સરકારમાં નવા ચહેરાઓને તક મળશે કે પછી સંગઠનમાં મોટા બદલાવ જોવા મળશે? આ તમામ સવાલોના જવાબ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલા છે, પરંતુ રાજકીય ગલિયારાઓમાં તો ચર્ચાઓ અને અટકળોનો દોર છે તે યથાવત રહેવાનો છે। આ મુદ્દે આપનું શું માનવું છે? શું ભાજપ ચૂંટણી પહેલા ફરી એકવાર નવા જૂની કરશે? તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।